નખત્રાણાના વથાણમાં આવેલો પુલ કાયમ માટે સમસ્યા સર્જાય છે। પ્રાંત અધિકારી દ્વારા સૂચના પણ અપાઈ હતી, છતાં પાઇપ નાખવામાં આવ્યા છે, જેના કારણે માટી ભરાય છે અને પાણી નીકળી શકતું નથી। પરિસ્થિતિ હતી એનાથી પણ વધી છે। વરસાદના કારણે વથાણ વિસ્તારની દુકાનો અને ઘરોમાં પાણી ભરાય છે। લોકો આખી રાત જાગીને પાણી ઉલેચવા પડ્યા હતા। આ સમસ્યાને લઈને સ્થાનિકો પ્રાંત અધિકારી તેમજ આરએનબીના અધિકારીને રજૂઆત કરવા ધસી ગયા હતા અને વહેલી તકે પુલનો અવરોધ દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી। જો યોગ્ય કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની તેમજ વ્યવસ્થાના ભાગરૂપે કાયદો હાથમાં લઈ પુલ તોડી પાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। પ્રાંત અધિકારી સૂરજ સુથારે જણાવ્યું હતું કે લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી આરએનબીને સૂચના આપી દેવાઈ છે અને વહેલી તકે આ સમસ્યાનો નિવેડો લાવવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી। હોસ્પિટલ માટે જે પુલિયો છે અને એ પુલિયાના હિસાબે આખા બધા ઘરની અંદર પાણી જાય છે, દુકાનોમાં પાણી જાય છે। પહેલા પણ આપણે 2 વર્ષ પહેલા પણ આવેદનપત્ર આપ્યું હતું, ગઈ સાલ પણ આપ્યું હતું, તો સાહેબે પણ એવું કીધેલું કે આનો ટૂંક સમયમાં તમને કાંઈ બી રિઝલ્ટ મળશે, પણ હજી આજ દી સુધી કોઈ રિઝલ્ટ મળેલું નથી। એના માટે આજે ગઈ રાત્રે વરસાદ પડી તો બધાના ઘરમાં પાણી ગયું છે, દુકાનોની અંદર પાણી ગયું છે। એ માટે અમે નાયબ કલેક્ટર સાહેબને પણ મળવા આવેલા, આરએનબીમાં પણ મળવા આવેલા। એમને એવી બાંયધરી આપી છે કે અમે આ મંજૂરી જે આપેલી છે એ રદ કરવા માટે આપેલી છે, તો ટૂંક સમયમાં તમારો 2-3 દિવસમાં તમારો આનો ફેંસલો આવી જશે, એવો સાહેબે અહીંયાથી જવાબ આપ્યો છે। અમારી રણનીતિ આગળની છે કે અમે ગાંધી માર્ગે અનશન ઉપર ઉતરવા જશું અને જે બી થશે અમે બધાએ આખા 300 પરિવાર, દુકાનોવાળા બધા સાથે મળી અને આના માટે યોગ્ય પગલું ભરે એવી અમે સરકારશ્રીને નમ્ર વિનંતી છે। અને જો એ રીતે જો નહીં કરવામાં આવે તો અમે ગાંધી માર્ગ અપનાવશું।